નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે। હાથ પર પતિનું ટેટુ અને ઓફિસમાં અધિકારી સાથે અફેર। પત્ની ફાલ્ગુનીનું તેની ઓફિસમાં અધિકારી સાથે અફેર હતું, જેને લઈને પતિએ 2 સંતાનોને ઝેર આપી પોતે પણ મોતને વહાલું કરી લીધું। યુએસમાં 4 દિવસથી ગુમ 4 ભારતીય વરિષ્ઠ નાગરિકોના મળ્યા મૃતદેહ। કાર અકસ્માતની શંકા। મોદી સરકારની મોટી જાહેરાત, 8મા પગાર પંચની નિમણૂક ટૂંક સમયમાં લાખો કર્મચારીઓને થશે લાભ। મલાઈ મળવામાં ડખા થયા અને બકરું ભરાયું। વિરમ ગામની પ્રજા આ નકામા છોકરાને માફ નહીં કરે। હાર્દિક પટેલ પર વરુણ પટેલ બગડ્યા। ભારત સાથે ઝઘડો કરવો મોટી ભૂલ, દુનિયાના મોટા ઉદ્યોગપતિએ ટ્રમ્પને આપી ચેતવણી। શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો આતંક, સ્પાઇસ જેટ સ્ટાફ પર હુમલો કર્યો। 1 કરોડરજ્જુ તૂટી નો ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરાઈ। ભારતને લાગ્યો સુપર જેકપોટ, મળ્યો કરોડોનો ખજાનો। હવે ખતમ થશે ચીનની દાદાગીરી। જીવશું તો જોડે, મરશું તો પણ જોડે। સુરતમાં 2 ભાઈબંધોએ એક સાથે તાપીમાં લગાવી સલાંગ, મોતને વહાલું કર્યું। ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચી, ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર। પિતાની કરોડોની મિલકતમાં ભાગ પડાવવા બહેને સગા ભાઈ સામે પડી વકીલને 15 લાખ રૂપિયા આપતા વકીલે ભત્રીજીનું અપહરણ કરાવ્યું, છડયંત્ર રચ્યું। વાડીએ કુવાની મોટર ચાલુ કરવા જતા 20 કરંટ લાગતા પિતા પુત્રના ઘટના સ્થળે તડપીને મોત। રક્ષાબંધનના 6 દિવસ પહેલા 2 બહેનોએ ભાઈને ખોયો। 14 વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યો। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। હાર્દિક પટેલ સરકાર સામે બાયો ચડાવતા જ તંત્ર એક્શનમાં, રાતોરાત અધિકારીઓના બદલીના ઓર્ડર છૂટ્યા। પ્રી સ્કૂલો માટે સરકારે બદલી પોલિસી, 15 વર્ષનો ભાંડો ફૂટતા ભાડા કરાર નહીં, હવે માત્ર સેલ્ફ ડિફેરેક્શન કરાશે નોંધણી। અમદાવાદ જોધપુર વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, 2 ઊંટ ટકરાતા બંનેના મોત। વર્ષનું સૌથી મોટું ઓપરેશન, કુલગામ પહોંચી સ્પેશિયલ પેરા ફોર્સ। અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓનો ખાત્મો કરાયો। જૂનાગઢમાં યુવકે મોજ શોખની લાલચમાં આચરી 10.75 લાખની છેતરપિંડી, આરોપી પોલીસ સકંજામાં। રાજકોટ મનપા દ્વારા અપાતું પાણી અશુદ્ધ, 2 મહિનામાં લીધેલા પાણીના 26 નમૂના થયા ફેલ। અમદાવાદ વિમાન દુર્ઘટનાના 40 મૃતદેહોની ઓળખ અંગે શંકા, DNA પુષ્ટિ રાહ જોઈ રહેલા બ્રિટિશ પરિવારો। મુખ્યમંત્રીએ રાજ્યમાં ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષમાં મહાનગરોને બહુવિધ વિકાસ કામો માટે ₹4179 કરોડ કર્યા મંજૂર। હેલ્મેટ વગર પેટ્રોલ ન આપતા માચીસ સળગાવીને પેટ્રોલ પર ફેંકી દેતા મચ્યો હડકંપ। નર્મદા ડેમના 5 દરવાજા 54 કલાક બાદ બંધ। ડેમ મહત્તમ 133.50 મીટરને ગોલ્ડન બ્રિજ 20.92 ફૂટે સ્પર્શી પરત। પાકિસ્તાનનું યુએસને દેવું, ફાઇટર બન્યા માથાનો દુખાવો। F-16 જેટ વાયુસેનામાંથી પરત ખેંચશે। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર સતત ટ્રાફિક જામ, વાહનોની 7 કિલોમીટર લાંબી લાગી કતાર। લાખોમાં બાળકોનો સોદો કરતી ગેંગની ધરપકડ બાદ વધુ 4 બાળકોની તસ્કરી થયાનો પર્દાફાશ। યુપીના ગોંડામાં ભયાનક માર્ગ અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી કાર નહેરમાં પડી 11 લોકોના થયા મોત। 5 દીકરીઓએ પિતાના અંતિમ સંસ્કારને ખંભે ઉઠાવ્યા, તેમના શરીરનું દાન કરીને તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરી। સનાતન વિચારધારાએ આખા દેશને બરબાદ કરી દીધો છે, એનસીપી એમએલએ જીતેન્દ્ર અવાડેના નિવેદન બાદ સર્જાયો વિવાદ। જોતા રહી ગયા ટ્રમ્પને, ભારતે વધારી દીધા કાચા તેલની આયાત, રશિયા સાથે પણ ચાલુ કરશે ખરીદી। એમએસ યુનિવર્સિટીના હોસ્ટેલમાં ભોજનમાં નીકળેલી ઈયળ, વિદ્યાર્થીઓમાં રોષ। જામનગર શહેરમાં ₹1.18 કરોડની છેતરપિંડીના કેસમાં બેંક એકાઉન્ટ પૂરા પાડનાર આરોપીઓ ઝડપાયા। ભાવનગરમાં સાયબર ક્રોડનો નવો કિસ્સો સામે આવ્યો, વેપારી સાથે 1.15 લાખની થઈ હતી છેતરપિંડી। આંધ્રપ્રદેશ 2000 અને 500ની નોટોનો ઢગલો મળ્યો, પૈસા ગણતા જોવા મળ્યા પૂર્વ ધારાસભ્યના માણસો। બળાત્કારથી બચવા માટે મહિલાઓએ ઘરમાં રહેવું જોઈએ, અમદાવાદ ટ્રાફિક પોલીસે પોસ્ટર લગાવ્યા, બાદમાં ભયંકર વિવાદ થયો શરૂ। સાઉદી અરેબિયામાં ફરી એક વખત કડક કાયદાઓ હેઠળ ફાંસીની ઘટનાઓને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે। સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં 8 લોકોને અપાણી ફાંસી। પાલનપુરમાં માનસરોવર તળાવની જમીન થઈ ગાયબ, નવા સર્વે નંબર પ્રમાણે 6884 કિલોમીટરની ઘટ। સુરતમાં 2 પુત્રો સાથે આપઘાત કરનાર યુવકની સ્મશાન યાત્રામાં આખું ચિટોડા ગામ જોડાયું, એક જ ચિતા પર ત્રણેયને આપ્યા અગ્નિદાહ। નીતિન ગડકરીના નિવાસ સ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારાની પોલીસે કરી ધરપકડ।
દરેક બાબતમાં કોમેડી સારી નથી. સુનિલ ગ્રોવરે પરિણીતિ ચોપરાની સામે કપિલ શર્મા પર દર્શાવ્યો ગુસ્સો. મરવા માટે મારી બધી તૈયારી, ગોળીએથી મરવાનું છે, દવાથી નહીં. વર્ષો પહેલા લાંબા વાળવાળાએ સીડી ઉતારવાનું કામ કર્યું હતું. MLA કાંતિલાલ અમૃતિયા. તેજસ્વી યાદવને ચૂંટણી આયોગને જારી કરી નોટિસ, 2 વોટર ID કાર્ડ પર માંગો જવાબ. દાંતીવાડા ગામમાં દશામાની મૂર્તિ પધરાવા જતા યુવકનો પગ લપસ્યો, પાણીમાં ડૂબી જવાથી થયું મોત. રાજકોટ TRP અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા ચીફ ફાયર ઓફિસર સામે ખાતાકીય તપાસના ધરાયા આદેશ. રેશનિંગની દુકાનો પર પુરવઠા અધિકારીઓ ત્રાટક્યા, ચેકિંગ કરતા ગેરરીતિનો થયો મોટો ખુલાસો. ઓડિશાના પુરીમાં જીવતી સળગાવી દેવામાં આવેલી સગીરાના મૃત્યુના કેસમાં નવો વળાંક, પોલીસનો દાવો, ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ નહોતી. રાજકોટમાં હેલ્મેટ સામે પોલીસ ઝુંબેશ શરૂ કરે તે પહેલા કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ. કોંગ્રેસ અને NSUI દ્વારા નાગરિકોની સહી ઝુંબેશ. શહેરમાં રોડ રસ્તાની બદતર હાલત સુધારો, ત્યારબાદ હેલ્મેટ ફરજિયાત બનાવો. કોણ બનશે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ? શશી થરૂરના જવાબથી કોંગ્રેસ નેતાઓને લાગી શકે છે મરચા. દેશમાં કંઈક નવા જૂનીના એંધાણ. PM મોદી પછી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. વડોદરા રેલવે સ્ટેશન પર સારથી મફત ગતિશીલતા સહાય સેવા અને બાળ સંભાળ સુવિધાનો પ્રારંભ. ગુજરાતના રત્ન કલાકારોમાં કટોકટી, 1.20 લાખ રત્ન કલાકારો બેરોજગાર. સંતાનોની સ્કૂલ ફી ભરવી બની મુશ્કેલ. સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રની રચના. હમાસે ઇઝરાયલ સાથે યુદ્ધનો અંત લાવવા મૂકી શરત. 3 ઓગસ્ટના રોજ ભાવનગરથી અયોધ્યા કેન્ટ માટે એક નવી સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપીને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભાજપ ધારાસભ્યોનો લેટર બોમ્બ. સિંહ બાળોના મોત મામલે વન વિભાગની કામગીરી પર ગંભીર આક્ષેપો. ઓપરેશન ખલાલ. કુલગામમાં અથડામણના 3જા દિવસે પણ વિસ્ફોટ અને ગોળીબાર ચાલુ. SBI ગ્રાહકોને નવી મુશ્કેલી. બેંકે ખાતા ધારકો માટે લાગુ કર્યા નવા નિયમો. કરોડો લોકો ટેન્શનમાં. રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર. RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત. ધોળકાથી અપહરણ કરાયેલી 7 મહિનાની બાળકીને પોલીસે બચાવી લીધી. બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની તબિયત વધારે બગડતા તેમને વેન્ટિલેટર પર મુકાયા. ટ્રમ્પ ગમે તેટલી કોશિશ કરે પણ મેડ ઇન ઇન્ડિયાનો ઉકેલ શોધી શકશે નહીં. ધમકીઓ આપવા છતાં એપલે ભારત માટે મોટી કરી જાહેરાત. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત. યુક્રેનનો રશિયા પર પલટવાર ડ્રોન હુમલામાં ઓઇલ ડેપોમાં ભીષણ આગ. એરપોર્ટ કરાયું બંધ. તો આજ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.